ધરતીમાં અઠા ડુંગરી પંચાયતમાં પધાર્યા, અમારું માન રાખ્યું, જોરદાર તાલીથી હવે ખબર પડશે મેદાનમાં હવે આપણી લડત ચાલુ થશે. એમની સંખ્યા જોઈશું આપણે કેટલી થાય છે. એ લોકો ફરે છે ગામ ગામમાં, ઘર ઘરમાં કે ના મીટિંગમાં ના જતા. સવારથી મને એવા કાર્યકર્તાઓના ફોન આવતા હતા કે અમને ધમકાવે છે કે આમ આદમી પાર્ટીની મીટિંગમાં ના જાઓ, પણ જોઈ લો ખાવાનું બગડશે એમનું આજે. સાચી વાત. આપણે ખાવા પીવા માટે લાલચુ નથી. આપણે આદિવાસી સમાજના નેતા ચેતરભાઈને ટેકો આપવા આવ્યા છે અને આ અમારી તાકાત છે. જોઈ લો બધા. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની હવે ચૂંટણીઓ આવે છે તો હવે એમને ખબર પડી ગઈ છે એમનો સૂર્યો નીચે પડવાનું છે. એ લોકો હવે તાલુકામાં ફેંકાઈ જવાના છે, જિલ્લામાં ફેંકાઈ જવાના છે, કે ઘણા કાવતરું એ લોકો કરવાના છે. પણ અમે ડરવાના નથી મારી બહેનો. તમારી સંખ્યા ખૂબ સરસ છે. તમે પણ એમને ઘરમાંથી બગાડજો. પૂછો અમારા ગેસ સિલિન્ડરના ભાવ ક્યાં છે? તમને મફતમાં ગેસ આપવાનું કીધું તું? કઈ છે ગેસ? ઘરમાં ઝઘડા થતા છે કે નહીં? અમારો ચૂલો સળગાવે પ્રધાનમંત્રી હમણાં બનીને બેસી ગયો છે દિલ્હીમાં. એવું કહેતા હતા મારી બહેનો તમે ચૂલો સળગાવશો, ધુમાડો નીકળે, મારી આંખથી આંસુ નીકળે, તમારો આંસુ જોઉં તો. હવે આંસુ નહીં દેખાતા. હવે ગેસ સિલિન્ડર ખાલી મજાકમાં આપેલું, હવે તો ખૂણામાં પડેલું છે ગેસ સિલિન્ડર. હમણાં પણ આપણે હળગાઈએ છે. સાચી વાત કે નહીં? લાકડીઓથી નહીં. હવે ધુમાડો છે કે નહીં? તો કેવી ગોળી આપે છે વિચારી લો. કવાડના કેટલા પ્રશ્નો છે, નર્મદાના પ્રશ્નો છે, ખંડીબારી ડેમના પ્રશ્નો છે, પાણી નથી આવતું, કરોડોની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે. ખબર ને તમને કેટલા લોકો વિસ્થાપિત થઈ ગયા છે? અમારે 28 ગામને વિસ્થાપિત કરવાના છે. 28 ગામ ડુંગર આવેલા. તમારા ઘરને હવે તમને બચાવવાનું છે. આપણે આપણી જમીન બચાવવાની છે. આપણું અસ્તિત્વ આપણી જમીનથી છે, ના કોઈના હવે આપણે બતાવી દેવાનું છે કે અમારી તાકાત શું છે. અમારો આદિવાસી સમાજ, અમારો કવાટ હવે એક થઈ ગયો છે અને અમારા ટાઈગર ચેતરભાઈ વસાવા અમારા માટે લડત આપશે તો આપણે બધા ટેકો આપીશું ને. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આગળ કાર્યક્રમ વધારીશું. કહેવાનું તો બહુ છે પણ એક જોરદાર